તીર્થં કરુણા ગણધર ધણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પીતળા દુઃખ પાપને નિવારતી ચીનવાળી મૈયા તુજ કૃપાથી થાય મુજરી ચીનવાળી મૈયા તુજ કૃપાથી થાય મુજની અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમો પ્રરૂપ્યા. આગમના પ્રત્યેક શબ્દમાં અનંત ભાવો ભર્યા અને પોતાના અંતઃકરણથી એવી ભાવના ભાવી કે જગતના સર્વ જીવો આગમના ભાવોને સમજે. ભગવાનની ભાવના શું હોય કે આગમમાં જે પ્રરૂપ્યું છે કોને કોને સમજાય? જગતના સર્વ જીવોને સમજાઈ જાય, એમના આચરણમાં આવી જાય, એ બધાનું કલ્યાણ થઈ જાય. આવી રૂઢી ભાવના જગતના સર્વ જીવો પ્રત્યે ભાવે. આ વિશ્વના પ્રત્યેક જીવો એને જ્ઞાનીઓએ 3 વિભાગમાં વિભક્ત કર્યા છે. એમાંથી કોઈ જીવ બાકાત ન રહી જાય, બધા જીવોનો સમાવેશ થઈ જાય એ રીતે જ્ઞાનીઓએ 3 વિભાગ કર્યા છે. અહીં તો આપણા આચાર્ય શ્રી કહે છે કે આપણે પણ ચેક કરી લઈએ કે 3 વિભાગમાં આપણે ક્યાં છીએ. તેઓ નવા શ્લોકમાં કહી રહ્યા છે, કરી કાળે જાને કતલ પીડા કામની અંધ વિટંબના પામ્યું તે પણ પ્રકાશ્યું
આજ લાવી લાજ આપતણી કને નો છતાં પણ જાણો છતાં પણ મારા વાંકની કર માફ મારા વાંકની. આપણે પણ કંઈક વાંકમાં તો આવ્યા છીએ, પરમાત્માના કંઈક ગુનામાં તો આપણે આવ્યા છીએ, પરંતુ આપણે ભગવાનને આવી પ્રાર્થના ક્યારે કરી? જ્યારે બરાબર ભીસ આવી હોય, હવે આમાંથી છૂટવાનો આરો વારો નથી, ત્યારે કોણ યાદ આવે? ત્યારે પરમાત્મા યાદ આવે, ત્યારે પરમાત્માને કહીએ, હે ભગવાન, તું મારા બધા ગુનાઓને માફ કરી દે. પણ આચાર્ય શ્રી તો સજાગપણે, જ્યારે એમનું આચાર્યત્વ ઝળહળી રહ્યું છે, કેટલાક શિષ્યોનો પરિવાર છે, હજારો જેમના અનુયાયીઓ છે, જેમના નામની પણ બોલમબોલા છે, એવા વખતે પણ કહે છે કે ભગવાન, હું મારા પાપોનું એકરાર કરું છું. કેવા સમયમાં કર્યો છે એકરાર? બહુ ભીષમાં આવી ગયા છે? નહીં. અત્યારે જેમના નામની પણ બોલમબોલા છે, એવા સમયે કહે છે, ભગવાન, હું મારા પાપોનો એકરાર કરું છું. કરે કાળ જાને કતલ પીડા કામની બિહામણી. હવે તમને બધાને ખબર છે કામ અને ભોગની ઇન્દ્રિયો કેટલી. કામની કઈ? બે જ ઇન્દ્રિય, કાન અને આંખ, અને ભોગની એ સિવાયની 3. અહીં તો આચાર્ય શ્રી આંખ અને કાન માટે કહે છે, કામી ઇન્દ્રિયો માટે કામ સેવનાની વાત કરે છે. કરે કાળ જાને કતલ પીડા કામની બિહામણી. એ વિષયમાં બની અંધ હું વિટંબના પામ્યો કહે. 5 ઇન્દ્રિયોના વિષયો. કેટલા વિષયો છે? 5 ઇન્દ્રિયોના 23 વિષયો અને 252 વિકારો છે. કેટલા? 252 એના વિકારો છે. આ બધાની અંદર કોઈ પણ જીવ ઇન્વોલ્વ થઈ શકે છે, ન થાય? 5 ઇન્દ્રિયોના વિષયો. કોણ એમ કહી શકે કે આ 23 માંથી મારા 2 વિષય સાવ ખતમ થઈ ગયા છે? આવું આ 23 વિષયમાંથી 5 વિષયોનું મેં ક્યારેય સેવન કર્યું જ નથી. કોણ કહી શકે? 5 ઇન્દ્રિયોના વિષયો. કદાચ કોઈ મિષ્ટ ભોજનો ન ખાતા હોય, કોઈને મીઠું ન ભાવતું હોય, ન સદતું હોય, તો એ રસાસ્વાદને જીતી ગયા એમ કહેવાય ખરું? એને ખાટું, ખારું, તીખું, તમતમતું બધું ભાવે છે, અને એમાં આસક્તિ છે. કોઈને નમક વિનાનું ન ભાવતું હોય અને નમક વિનાનું મળે તો ગમે? તો નમક પણ એક જાતનો સ્વાદ છે, નથી? સબ રસ. મારે તો એ કહેવું છે, કામી અને ભોગી ઇન્દ્રિયો 2 જ છે.
પરંતુ અહીં આચાર્ય શ્રી આગળની પંક્તિમાં કહે છે એ વિષયોમાં એવો આસક્ત બની ગયો, એ વિષયમાં બની અંધ હું, વિટંબના પામ્યો કરી. વિટંબના એટલે શું? હે, વિટંબના કોને કહેવાય? કોને કહેવાય? એમાં ને એમાં આપણું મન પરોવાયું રહે, એનાથી દૂર ન જઈ શકીએ. આ પાંચે ઇન્દ્રિયોના વિષયો એવા છે કે વ્યક્તિ એ વિષયોમાં જ આસક્ત છે. એવું ક્યારેય બને કે આજે કંઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની યાદ કર્યા વિના જે થાળીમાં આવે પ્રેમથી જમી લઈએ? ના, એમાં પણ નમક યાદ આવે, એમાં પણ કંઈક તીખું પણ યાદ આવે, એમાં સાઈડમાં કંઈક જોઈએ, પાછળથી ઘૂંટડો ભરવા કંઈક જોઈએ, ના જોઈએ? આ બધી શું છે? આ બધા વિષયોના તોફાનો છે. કોઈ વ્યક્તિ આ પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષય પર સર્વથા વિજય મેળવી શકતી નથી. મેં શરૂઆત કરી, આ જગતના લોકો 3 પ્રકારના છે. કેવા? હવે આપણે પણ એમાંથી શોધશું કે હું ક્યાં છું. તમે વિચારજો, તમે પોતે ક્યાં છો, અને જગતના સર્વજીવો પણ કયા કયા સ્થાનમાં છે. પહેલો પ્રકાર છે સંજ્ઞા પ્રધાન જીવો. કેવા? સંજ્ઞા પ્રધાન જીવો, જેના જીવનમાં સંજ્ઞાઓની જ પ્રધાનતા હોય. સંજ્ઞા એટલે ઈચ્છાઓ. સંજ્ઞા કેટલી? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. આ સંજ્ઞા પ્રધાન જીવો એ સતત સંજ્ઞાઓને તૃપ્ત કરવા માટે પ્રયાસ કરતા હોય છે. અને એનાથી આગળ વધીને બીજો ભેદ કહે કે પ્રજ્ઞા પ્રધાન જીવો. પ્રજ્ઞા એટલે બુદ્ધિમત્તા. જગતમાં કેટલાક જીવો એવા છે, એના જીવનમાં બુદ્ધિમત્તાની જ વિશેષતા છે. કંઈક હામ દામ ઠામ મેળવ્યું હોય, અરે કદાચ માન પ્રતિષ્ઠા સમાજમાં મળી હોય, તો એનું કારણ શું હોય? એની પ્રજ્ઞા શું હોય? બુદ્ધિમત્તા હોય એટલે દરેક ક્ષેત્રમાં આગળ પણ વધી શકે, માન સન્માન પણ મેળવી શકે. બુદ્ધિમત્તાના કારણે બોલતા પણ સરસ આવડે, બીજાને આંજી પણ દે, અને આવી પ્રજ્ઞા દ્વારા એ જીવન પોતાનું પસાર કરતા હોય. આ બીજો પ્રકાર. આ 3ની અંદર તો દુનિયાના બધા જીવોનો સમાવેશ થઈ જાય તેમ છે. અને ત્રીજા નંબરના છે આજ્ઞા પ્રધાન જીવો. કેવા? આજ્ઞા પ્રધાન એટલે દેવ, ગુરુ અને ધર્મની આજ્ઞા પ્રમાણે જીવન જીવનાર. કોની કોની આજ્ઞા? દેવ, ગુરુ અને ધર્મ. હમણાં જ નવરાત્રી ગઈ, ઘણાએ નૈવેદ્ય ધરાવ્યા હશે કુળદેવતાઓને. કુળદેવતાઓના જે પ્રતિમા વગેરે તમે જે રાખતા હો, એના પર પણ છત્ર હોય છે. કેટલા હોય? 3. હું તો એમ કહું કે ચતુર્વિધ સંઘ પર દેવ, ગુરુ અને ધર્મનું છત્ર છે.
કોનું? કોના છત્ર નીચે છીએ આપણે? અને એનું છત્ર જો આપણી માથે હોય તો આપણે આજ્ઞા માનવી પડે યા ન પડે? જો માનીએ તો આજ્ઞા પ્રધાન, નહીતર આપણામાં પેલી કા સંજ્ઞા હશે કા પ્રજ્ઞા હશે. તમે નક્કી કરી લેજો, 3 માં તમે ક્યાં છો? સંજ્ઞા પ્રધાન, પ્રજ્ઞા પ્રધાન અને આજ્ઞા પ્રધાન. સંજ્ઞા પ્રધાન માટે કહેવાય છે, સમજાવે છે કે જેમ કોઈ હાઈવે હોય, હાઈવે પરથી એક ટ્રક પસાર થઈ, એ ટ્રકમાં ખાંડની ગુણીઓ ભરી છે. ટ્રકમાં શું ભરી છે? ખાંડની, એટલે ઝીણી હોય ને ખાંડ, મોટા કાંકરા કે સાકર નહીં, પણ ખાંડની ગુણીઓ ભરી હોય અને એકદમ સડસડાટ એ ટ્રક ચાલતી હોય તો ક્યારેક ક્યારેક એ ગુણીઓમાંથી ખાંડના કણિયાઓ ખરે કે ના ખરે? જ્યાંથી પસાર થઈ હોય ત્યાં એ ખાંડને કારણે આસપાસના રોડની બાજુના સ્થાનમાં રહેલી કીડીઓ પણ એ ખાંડ લેવા આવી જાય. આવે ને, એને સુગંધ તરત આવે, પણ એને ખબર નથી કે હું ખાંડના દાણા લેવા જઈ તો હું કચડાઈ જઈશ. કઈ એક ટ્રક થોડી પસાર થવાની છે, ભલે ખાંડની ના હોય તો બીજી હોય, ત્યાં તો વાહનોની ભરમાર હોય. આ તો હાઈવે છે. અને પેલી કીડીઓ બિચારી માંડ માંડ કરીને સુગંધના સ્થાન સુધી આવી, જ્યાંથી એને સુગંધ આવતી હોય, અને જેવો કણિયો મોઢામાં લે પણ ખરી અને પાછી પણ વળતી હોય ત્યારે શું થઈ જાય? પાછળના વાહનોમાં કચડાઈ જાય. આવી પરિસ્થિતિ છે સંજ્ઞા પ્રધાન જીવોની. કેવી? ખાંડના કણિયા લેવા ગયા અને એ ત્યાંથી જીવિત પાછા ન વળે. બીજા નંબરે પ્રજ્ઞા પ્રધાન જીવો, બુદ્ધિમત્તાવાળા હોય. કોઈ ટ્રક પસાર થાય, કોઈ બીજું વાહન પસાર થાય અને કોઈના હાથમાંથી આમ હાથ રાખીને સૂઈ પણ ગયા હોય અંદર બેસનારા, અને હાથમાંથી કદાચ વીંટી સરી ગઈ, કદાચ હાથમાં આમ મોબાઈલ રાખ્યો હોય ને બારી ખુલ્લી હોય, મોબાઈલ પડી ગયો, કદાચ પૈસા પણ પડી જાય, કોઈ પણ એવી વસ્તુ પડી હોય અને આસપાસમાં ચાલતા લોકોએ જોયું પણ ખરું કે અહીં તો કિંમતી વસ્તુ પડી છે અને એ ટ્રક કે વાહન તો પસાર થઈ ગયું છે, એમને લેવાની લાલસા પણ થાય, પણ સાથે સાથે શું વિચારે? આસપાસમાં બધે નજર કરી લે. એ કોઈ જોતું નથી એમ નહીં, કોઈ વાહન તો આવી જતું નથી. એને શું કામે લગાડ્યું? પોતાની બુદ્ધિને. આને કહેવાય પ્રજ્ઞા પ્રધાન જીવો. મોબાઈલ લેવાની ભાવના થઈ ગઈ, પૈસા પડ્યા છે એ પણ લેવાની ભાવના થઈ ગઈ, પણ સાથે સાથે શું વિચારે કે આસપાસમાંથી બીજા વાહન તો આવી જતા નથી. અને ત્યાર પછી વિચારો કે એની એ વસ્તુ ત્યાં ને ત્યાં પડી હોય અને કોઈ શ્રાવક પસાર થાય. કોણ પસાર થાય? અને તમારા ત્રીજા અણુવ્રતમાં શું કહ્યું છે? ન ભરમી વસ્તુ. આ બધી વસ્તુ કેવી કહેવાય? અને એને ધણિયાથી જાણીને લઈ લે તો? આ બધા શબ્દો તમારા વ્રતમાં છે, નથી?
તો ધણિયાતી જાણીને એટલે પોતાની છે એમ માનીને લઈ લે તો એને શ્રાવક કહેવાય કે ના કહેવાય? શ્રાવિકા ન કહેવાય? હા, અને એને માથે પેલા 3 છત્રો છે. કયા? આહા, દેવ, ગુરુ અને ધર્મના 3 છત્રો લઈને જે જીવન જીવતા હોય એ આજ્ઞા પ્રધાન જીવો કોઈની વસ્તુને હાથ પણ ન અડાડે. ઘણા લોકો એમ કહે કે 100 રૂપિયાની નોટ પડી હતી, લઈ લઈએ અને પછી કોઈ ગરીબને આપશું. આશય સારો, પણ એકવાર તમે હાથમાં લો, દોષ લાગે કે ના લાગે? તો આવા 3 પ્રકારના જીવો છે. કયા કયા? સંજ્ઞા પ્રધાન, પ્રજ્ઞા પ્રધાન અને આજ્ઞા પ્રધાન. આપણે ક્યાં છીએ? આપણે ક્યાં છીએ? પ્રજ્ઞામાં, સંજ્ઞામાં નહીં. કહેવાય છે 4 ગતિના જીવોમાં આહાર સંજ્ઞા કોને વધારે? તિર્યંચોને. ભય સંજ્ઞા કોને વધારે? નારકીઓને. મૈથુન સંજ્ઞા મનુષ્યોને અને પરિગ્રહ સંજ્ઞા દેવોને. આપણા ભાગે, મનુષ્યના ભાગે કઈ સંજ્ઞા વધારે? કઈ ભગવાને? મૈથુન સંજ્ઞા. 5 ઇન્દ્રિયોના વિષયોનું સેવન એ મૈથુન જ છે. યાદ રાખજો, આ મૈથુન સંજ્ઞાને લઈને આચાર્ય શ્રી કહી રહ્યા છે, કરે કાળજાને કતલ કીરા કામની વિહામણી. એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી. ઔઢવ છે મારા મનમાં, વિડંબનાઓ છે, કેટલીય મુશ્કેલીઓ આવે છે, છતાં પણ પેલી કામ વાસનાઓ છૂટતી નથી. નિર્ગ્રંથ પ્રવચનકાર પણ આ બાબતને સ્પષ્ટ કરે છે. સલ્લમ કામા વિષમ કામા કામા આસી વિશોવમાં. શલ્ય કોણ છે? કામ ભોગો. સલ્લમ કામા વિષમ કામા, કામ ભોગો એ વિષમ પણ છે. આસી વિષ ઝેર જેવા છે. આ બધા કામ ભોગોનું સેવન કરનારા મનુષ્યો સમજી ગયા આગળની 3 સંજ્ઞાઓને. મનુષ્યો કરતા મૈથુન સંજ્ઞામાં આગળ કોઈ નથી. તો આવી કાળજાને કતલ પીડા કરનારી એવી સંજ્ઞાનું આ જીવે એકવાર નહીં અનંત ભવોમાં અનંત વાર સેવન કર્યું છે. અને 5 ઇન્દ્રિયો વિચારીએ તો આપણને દરેક ભવમાં ન પણ મળે. એક ઇન્દ્રિયમાં એક જ ઇન્દ્રિય હોય, 2 ઇન્દ્રિયમાં 2 ઇન્દ્રિય હોય, એમ ક્રમે ક્રમે એક ઇન્દ્રિય વધતા સ્પર્શેન્દ્રિય સુધી, સ્પર્શેન્દ્રિયથી કર્ણેન્દ્રિય સુધી 5 કોને મળે? પંચેન્દ્રિય જીવોને મળે. અને એમાં પણ માનસ શાસ્ત્રીઓ ત્યાં સુધી કહે છે, કોણ? આપણે હમણાં પેલા મન પરિજ્ઞાનની ઘણી બધી વાતો કરી, મનની પર્યાયોને જાણે. બરાબર, માનસ શાસ્ત્રીઓ પણ એવા મનના પરિણામોને અનુમાનથી જાણે છે અને ચિકિત્સા કરે છે. એવા મનોચિકિત્સકો માનસ શાસ્ત્રીઓ કહે છે કે જે વ્યક્તિનું તમને વધારે સ્મરણ થતું હોય, યાદ આવતા હોય,
આવે કે ના આવે? જે વ્યક્તિનું તમને સ્મરણ થાય એમનો અવાજ સાંભળવો ગમે. ગમે કે ન ગમે? ઘણા લોકો ફોનમાં બોલતા હોય, હા તમારો અવાજ ઘણા દિવસે સાંભળવા મળ્યો. શું બોલે? શું બોલે? ઘણા દિવસે તમારો અવાજ સાંભળવા મળ્યો. કોને કહો? ગમતી વ્યક્તિ હોય તો કહો, મારો અવાજ થોડો સાંભળવો ગમે તમે. હે તો જેનું સ્મરણ કરીએ એને સાંભળવા ગમે. જેને સ્મરણમાં રાખીએ અને સાંભળીએ એને ક્યારેક ક્યારેક નજરથી જોવા પણ ગમે કે ના ગમે? એટલે મળવું ગમે. ક્યારેક આવો તો મળીએ, બેસીએ, ટાઈમ લઈને આવજો, આવું બધું કહેતા હો કે નથી? તો એને આંખથી જોવા પણ ગમે. અને આંખથી જોવા ગમે એને ક્યારેક સ્પર્શ કરવો પણ ગમે. મળ્યા હો તો હાથ મિલાવો કે ના મિલાવો? કંઈ પણ કરે તો એને સ્પર્શ કરવો ગમે. આ તો માનસ શાસ્ત્રનો નિયમ છે. સ્મરણ હોય તો શ્રવણ આવે. શ્રવણ એટલે સાંભળવું. અને જેનું શ્રવણ કરવું ગમે એને દર્શન કરવું ગમે એટલે જોવું ગમે. અને જેને જોવા ગમે એને સ્પર્શવું ગમે. હા, તો આ માનસ શાસ્ત્રનો નિયમ છે એ પ્રત્યેક માનવની અંદર જોવા મળે છે. નથી? પ્રત્યેક માનવમાં જોવા મળે છે. અને સ્પર્શ કરવાનું મન થાય, સમજી લેજો કામ અને ભોગની શરૂઆત થઈ ગઈ. શું થયું? ભલે એમના પ્રકાર ઘણા બધા હોય, એવું નથી કે સ્પર્શ કરે એટલે વાસના જ હોય, એમાં વાત્સલ્ય પણ ના હોય. જેને તમે સ્પર્શ કરો, કોઈના માથે હાથ મૂકવાનું મન થાય તો એ વાત્સલ્યથી પણ મૂકી શકો. એના પ્રકાર ભલે ગમે તેટલા હોય, પણ જ્ઞાનીઓ કહે છે કે માનસ શાસ્ત્રીઓએ જે નિરીક્ષણ કર્યું છે એના આધારે કહીએ તો સ્પર્શ કરવાનું લાસ્ટ છે. સૌથી પહેલા સ્મરણ, શ્રવણ, દર્શન અને પછી સ્પર્શન. પણ સ્પર્શ ઇન્દ્રિય એવી છે જે સૌથી વધારે ખતરનાક છે. સ્પર્શ ઇન્દ્રિય કેવી છે? એટલે જ્યારે ચોથા વ્રતના પચખાણ કરાવે ત્યારે શું કહે છે? એક કરણ એક યોગે. કહે છે કે નથી કહેતા? એનો અર્થ એ જ છે કે આ સ્પર્શનેન્દ્રિય આખા એ જન્મારામાં કોઈ પણ ભવ એવો ગયો નથી જ્યાં સ્પર્શ ઇન્દ્રિય મળી ના હોય. બતાવો એકાદ ભવ? નહીં. દરેક ભવમાં શું મળ્યું? સ્પર્શ ઇન્દ્રિય તો મળીને મળી. એક ઇન્દ્રિય મળે ત્યારે શું મળે? સ્પર્શેન્દ્રિય મળે. અને એના કારણે એમની આસક્તિ જીવને સૌથી વધારે. શેની વધારે? સ્પર્શ ઇન્દ્રિયની. પેલો કાઠિયાવાડનો એક બહારવટીયો, એ હતો સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામનો જોગીદાસ ખુમાણ. અને જ્યારે એ બહારવટે ચડ્યો, એમના સાથીઓ પણ ઘણા સાથે છે, અને જે ચોરી કરવા જાય, બહારવટિયા લૂંટવા માટે જાય, એમના જીવનમાં શાંતિ હોય ખરી? એ માર્યા ફરતા હોય.
જંગલમાં પણ આવાસ કરી લેતા હોય, રાત્રિ મુકામ ગમે તે જગ્યાએ મળે કરી લેતા હોય. એના મનમાં ધૂન શું ચડી હોય? અમુક ગામ લૂંટવું છે, આખા આખા ગામ લૂંટવાની વાતો હોય. જોગીદાસ ખુમાણ આ રીતે બહાર વટે ચડ્યો અને એક રાત્રિએ, હજુ એમનું કામ તો સમાપ્ત થયું નથી, કેટલીય જગ્યાએ કેટલાય સૈનિકો પહોંચી પણ ગયા છે, ફરી રાતના ભેગા પણ થાય છે, પણ હજુ એનું જે લક્ષ્ય હતું ગામ લૂંટવાનું એ પૂર્ણ થયું નથી. અને એક જંગલમાં છાવણીઓ બનાવીને, યુદ્ધની છાવણી કહેવાય એટલે ટેમ્પરરી રહેવાસ બનાવીને આ બધા ત્યાં રહ્યા છે. જોગીદાસને એક અલગ છાવણી આપવામાં આવી, જ્યાં શાંતિથી એ આખા દિવસનો થાક ઉતારી શકે. રાત્રિનો સમય છે, મનમાં કોઈ વ્યક્તિ કંઈ મેળવવાની જ્યારે ઈચ્છા કરતી હોય અને એ વસ્તુ મળતી ના હોય, ત્યારે એને શાંતિથી ઊંઘ આવે કે ના આવે? ના આવે. પેલા જોગીદાસ પણ પડખા ફેરવે છે. છાવણી અલગ મળી છે, શાંતિથી પોતે એકલા સૂતા છે, પણ એમને ઊંઘ આવતી નથી. અને એમ કરતા કરતા 9 વાગ્યા, 10 વાગ્યા, જંગલનો એકાંત સ્થાન છે, હવે શાંત પડતું જાય છે. આસપાસના સૈનિકો પણ પોતપોતાની છાવણીઓમાં આરામ કરવા લાગ્યા અને ક્યારે પણ રાત વધારે ઘેરી બને એટલે 9 માંથી 10 વાગે, 10 ને 11, 11 થી 12, 1 પછી શાંત વાતાવરણ થાય કે ન થાય? આપણા આવા ધમધમતા ક્ષેત્રોમાં પણ 12, 1 વાગે, 2 વાગે, 2:30 વાગે, 3 વાગે શાંત પડે કે ના પડે? પેલું જંગલ આખું શાંત છે, નીરવ છે, કોઈનો પગરવ નથી. બધા હવે શાંતિથી પોઢવા લાગ્યા છે અને રાત ઘેરી બનતી જાય એમ શીતળતા વધતી જાય. શું થાય? ઠંડક લાગવા માંડી, એટલે બધાને ઘેરી ઊંઘ પણ આવવા માંડી. બરાબર 12-1ની વચ્ચે એ જંગલમાં જોગીદાસની છાવણી પર એક સ્ત્રી આવી. એ સ્ત્રી હજુ તો પૂર્ણ દેખાતી પણ નથી, એવી અંધારી રાત છે. જંગલમાં કેટલો પ્રકાશ હોય, અહીં બહુ તો ચંદ્ર ચોડે કળાએ ખીલેલો હોય તો એના કિરણો ઝાડમાંથી ચડાઈને ગળાઈને આ ઝૂંપડી સુધી પહોંચતા હોય. અને એ પ્રકાશમાં જોગીદાસે જોયું, એ તો જાગે છે, એને ઊંઘ આવી નથી. અરે, અડધી રાતે મારી આ છાવણીમાં કોણ આવ્યું? અને નજર કરી, એક સ્ત્રી છે, યુવાન વય છે, રૂપના અંબાર સમી છે અને મીઠા શબ્દોમાં કહે છે, જોગી, હું તને વર્ષોથી ઝંખું છું. આજે એકાંત પણ છે, તું એકલો છે. આજ સુધી તું તારા સૈનિકોની વચ્ચે ઘેરાયેલો જ હતો, અત્યારે તું એકલો મળ્યો છે. મારી અંતઃકરણની ભાવના તું આજે પૂરી કર. જુઓ, વ્યક્તિને પછાડનારા 3 તત્વો છે: એકાંત, અંધકાર અને અતિ પરિચય.
આમાં સ્ત્રીનો પરિચય તો નથી, પણ આખરે સ્ત્રી છે એ તો નક્કી છે. એકાંત પણ છે અને અંધકાર પણ છે. ત્યાં બીજા કોઈનો આવાગમન નથી. જોગીદાસ ધારે તો શું કરી શકે? પણ એક કહે છે, પેલી બાઈને શું કહે છે કે મારા જમણા હાથમાં ભગવાનની માળા છે, ઊંઘ ના આવે તો ધર્મી આત્મા શું કરે? મારા જમણા હાથમાં ભગવાનની માળા છે અને મારા ડાબા હાથમાં તમંચો છે, એટલે એ તો યુદ્ધ કરવા તૈયાર જ રહે. એટલે મારા ડાબા હાથમાં તમંચો છે, ભગવાને ત્રીજો હાથ મને આપ્યો નથી. શું કહે છે કે જેના દ્વારા હું તને સ્પર્શ કરી શકું. આને આપણે બહારવટીઓ કહીએ કે કોઈ સાધક આત્મા કહીએ. યાદ રાખજો, શબ્દો જોઈને કોઈના પર તિરસ્કાર કરતા નહીં. બહારવટીઓ એટલે લૂંટનારો જ હોય તો ધારે તો એ લૂંટી શકતો હતો, પણ એ સત્વશાળી જેવું. આચાર્ય શ્રી કહે છે, કરે કાળ જાને કતલ પીડા, કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું, વિટંબના પામ્યો ઘણી. તે પણ પ્રકાશ્યું આજ લાવી, લાજ આપ તણી કને. આગળ શું છે? જાણો છતાં પણ કહી અને કર માફ મારા વાંકે. હે ભગવાન, તમે તો આ બધું મારું મનની ઘટઘટની સમય સમયની વાત જાણો છો. આપણે પણ દોષો કર્યા હોય, દુર્ગુણો સેવ્યા હોય તો ભગવાન ન જાણતા? આપણે માનીએ છીએ કે મારી અમુક વાતો ગુપ્ત છે. શું ગુપ્ત છે? આચાર્ય શ્રી કહે છે, કર માફ મારા વાંકને. હે ભગવાન, તું મારા આવા બધા પાપોને માફ કરી દે. હા, હું મારી લાજ શરમ બધું જ છોડીને દિલથી એકરાર કરું છું કે મેં આવું પણ કર્યું છે. ભલે ને જોગીદાસ તો સત્વશાળી નીકળ્યો, પણ આચાર્ય શ્રી કહે છે આ ભવમાં નહીં, પરભવમાં, ભવભવમાં આવા મેં કેટલાય કામો કર્યા હશે. એ બધાની આજે હું આલોચના કરું છું. આલોચના એક ભવની હોય કે અનેક ભવની? ભવની આલોચના કરવાની છે. તો આચાર્ય શ્રીના આ માર્ગદર્શન અનુસાર આપણે પણ આપણા ખુલ્લા દિલથી ભગવાન સામે એકરાર કરીએ અને જે થયેલા દોષો છે એને ભગવાન પાસે માફી માંગી લઈએ. કર માફ મારા વાંકને. હજુ પણ આચાર્ય શ્રી કેવા કેવા ભાવોને વ્યક્ત કરશે, એમાંથી મને અને તમને શું જાણવા.